નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન. નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. ધારાબેન, માને કહી શકું માવડી, તાતને વળી બાપુ. અનુજ કહું હું ભાઈલું ને, અને ભગીનીને બેના કહી સ્નેહ આપું. આવી ગરવીલી સુરીલી ભાષા મારી ગુજરાતી. જે આપે મને વાચા રંગીલી, ગીત ગઝલ કે કવિતાની કેડી. મારી જાગૃતિ મારું શમણું, મારો રોષ કે મારું રૂસવું. હોય ભલભલા શબ્દો, પણ ના વ્યક્ત થાવ મા બોલી વીણ. નવ લેખું અવર ભાષા નિમ્ન, શીખું એને પણ માન સહિત. પણ ઊંચેરી મુજ ગુર્જરી, ગાઈ શકું માણું એની હર રીતિ. શાને બાળ નાનું વધે પહેલામાં, સાંભળી માણી જે ઉદરમાં. એ જ ભાષા એની માં બને, જો વિધ વિધ વિદ્યા એમાં ગ્રહે. ગુર્જરી એટલે ગુણિયલ, જ્વલંત, રાગો ભરી પણ તીખીએ ખરી. એની ઘરીમાં આપણા હસ્તે, કેવળ થેપલા ફાફડા ન ઓળખ અર્પે. ગર્વ મુજને મારી ગુર્જરીનો, જેણે કરાવી શબ્દ યાત્રા વિશ્વની. એ શ્વસે છે હર ગુજરાતી દિલમાં, એ અમર છે રહેશે ધબકતી વિશ્વમાં. જિજ્ઞાબેન, આ સરસ મજાની પંક્તિઓ છે ને, એ માતૃભાષાને સરસ રીતે આલેખે છે કે નાનું બાળક હોય ને, એ કઈ ભાષામાં રડે, કઈ ભાષામાં હાવભાવ કરે, તો એની માતૃભાષામાં, કે જેમાં એના મનના વિચારો, એની કલ્પના અને અભિવ્યક્તિ સરસ રીતે રજૂ કરી શકે. અને એટલે જ દુનિયાભરના દેશોએ માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને જે નજીકમાં જ આવી રહી છે. આમ તો જિજ્ઞાબેન, આપણે બધાને ખબર જ છે ને કે માતૃભાષા એટલે શું, પણ તેમ છતાં જો એની સંકલ્પના કરીએ ને, તો માતૃભાષા એટલે બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં બાળક હસ્યું હોય, રડ્યું હોય, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો હોય ને, અને કાલું કાલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો હોય ને, એ ભાષા એટલે માતૃભાષા. એ પછી આ ભાષાનું શબ્દ ભંડોળ સમૃદ્ધ થવાથી એના પર પ્રભુત્વ આવ્યું. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું અને ખાસ તો આ લાગણીઓ અને વિચારોને પ્રદર્શિત કરવાનું જ્યારે બાળક શીખ્યું ને, આ જ ભાષા એટલે આપણી મીઠડી માતૃભાષા. બહેનો, તમને જાણીને આનંદ થશે કે ગુજરાતી જ એક એવી ભાષા છે કે જે બીજાના માટે બોલાય છે. બીજી ભાષા છે ને, એ સ્વાર્થી ભાષા ગણવામાં આવે છે. અને જિજ્ઞાબેન, આમે જોઈએ ને તો ગુજરાતી જેવી બીજી કોઈ નિસ્વાર્થ ભાષા નથી. કેમ કે ગુજરાતીઓ છે ને, એ કોઈને સીધા નામથી બોલાવાને બદલે ભાઈ કે બેન એવા માનવાચક શબ્દો લગાવીને જ બોલાવે. કેમ, ખરું ને બહેનો? બહેનો, હમણાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અંગ્રેજી બોલતા આવડે ને એટલે આપણે હોશિયાર અને સ્માર્ટ. પણ આવા વિચારો છે ને જિજ્ઞાબેન, એ મૂર્ખ લોકોના છે. કેમ કે આપણી ભાષા, માતૃભાષાનું ગૌરવ જે લોકો નથી સ્વીકારતા ને, હકીકતે મૂર્ખાઈ તો એ લોકો સાબિત કરે છે. અને અંગ્રેજી છે એ ભાષા છે, એ કોઈ જ્ઞાન નથી. તો બહેનો, વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીની જ્યારે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમે આપના માટે આજે વાર્તાલાપ લઈને ઉપસ્થિત થયા છીએ. મીઠડી મારી માતૃભાષા. અને આ વાર્તાલાપ આપી રહ્યા છે દુલારી ઠક્કર. કોઈપણ પ્રજાની અસ્મિતા માતૃભાષાના ધાવણ પામ્યા વગર ન જળવાઈ શકે. માણસ પોતાની ભાષા થકી પ્રગટ થાય છે. આપણા ભારત દેશનો નકશો જોઈએ તો તેમાં પશ્ચિમ છેડે હસતા મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત. તેમાં વસતા 5.5 કરોડ હસતા મોઢા, તે આપણે ગુજરાતી. ગુજરાતી તરીકે ગૌરવ અનુભવતા પ્રથમ તો શ્રી ઉમાશંકર જોશીની પંક્તિઓ યાદ કરીએ એટલે ગૌરવની લાગણી થઈ આવે. સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. ગુજરાતી સાહિત્ય ખેડાયેલું સાહિત્ય છે. કવિ શ્રી નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, ભોજો, દયારામ, નર્મદથી માંડી અને મેઘાણી, ઉમાશંકર, આ સર્વેએ ગુજરાતનો મધુર ગૃહ સંસાર, ધર્મ, આદર્શો અને સંસ્કારોની મોકળે મને લાહણી કરી છે. આપણને સંસ્કાર સમૃદ્ધ બનાવ્યા છે. કવિશ્રી ખબરદારને કેમ ભૂલીએ? જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. બાળકનું મન ઘડા જેવું છે. ખૂબી ઘડાની સુંદરતાની નહીં,
પરંતુ તેને ઘડનારની છે. બાળકની નિખાલસતા સાચવવાની જવાબદારી માતા પિતાની છે. નિખાલસતા માતૃભાષાના શિક્ષણ દ્વારા આવે છે. માતૃભાષા પ્રેરણા સ્ત્રોતની ગંગોત્રી છે. માતૃભાષા એ માર્ગદર્શકની દીવાદાંડી છે. તે જીવનને મધુર બનાવનારી પળો જેવી છે. માતૃભાષા સંવાદ કરવાની કળા છે અને ઈશ્વર પ્રત્યેની આસ્થા છે. દરેક બાળક ઈશ્વરની ગવાહી છે. માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. ગુણવંત શાહ માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ ગળાય છે. માતાના વ્યવહાર, જીવનશૈલી, સંભળાતી ભાષા ઉપરથી શીખવા સમજવાની ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ શરૂ થઈ જાય છે. તેથી તે માતૃભાષા કહેવાય છે. 5 વર્ષમાં તો માતૃભાષાના 2000 જેટલા શબ્દો અને તેના અર્થ ભાવ બાળક અનુભવી પણ લે છે. માતૃભાષામાં બાળક જ્ઞાન ઝડપથી ઝીલે છે. બાળક માતાના ખોળામાં જેટલું ખીલે તેટલું આયાના ખોળામાં નથી ખીલતું. શ્રી ગુણવંત શાહ એમ પણ માને છે કે માતૃભાષા આપણી આંખ છે. આંખ સારું જોઈ શકે તે માટે અન્ય ભાષાના શ્રેષ્ઠતમ ચશ્માની મદદ જરૂર લેવી જોઈએ. ભાષા દ્વારા પ્રત્યાયન થાય છે. પ્રત્યાયન માટે સમજણ જરૂરી છે. સમજણ પામવા માટે માતૃભાષા જ વધુ કામ આવે છે. જે ભાષા રિક્ષાવાળા, વેઇટર, મજૂર, પાનવાળા વગેરે બોલતા હોય તે ભાષા વધુ ટકે અને વિકાસ પામે. રોજિંદી બોલચાલ દ્વારા જ માતૃભાષાને જીવંત રાખી શકાય. જાપાન અને જર્મનીના સર્વેક્ષણો કહે છે કે માતૃભાષાના માધ્યમમાં ભણનારા પાસે સ્ટ્રેસ કેપેસિટી એટલે કે જિંદગીના બધા પડકારો ઝીલવાની ક્ષમતા વધુ રહેલી હોય છે. મગજના કોમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોશિયાર હોય છે. કેટલાક ઉદાહરણો લઈએ તો ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબેલ પ્રાઇઝ જીતનારા કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર કે પછી અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર જીતનારા અમર્ત્ય સેન લ્યો, આ બંનેની માતૃભાષા બંગાળી હતી. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર જીતનારા સીવી રામને પોતાનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું હતું. અણુ વિજ્ઞાની અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ પણ માતૃભાષામાં જ ભણ્યા છે. સંત તુલસીદાસે રામચરિતમાનસની રચના લોકભાષા અવધીમાં જ કરી હતી. સંત જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરી પોતાની માતૃભાષા મરાઠીમાં રચ્યું છે. અવકાશ યાત્રામાં પોતાની જાન ગુમાવનાર, વિશ્વમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ પણ ગુજરાતી માતૃભાષામાં જ અભ્યાસ કર્યો હતો. સ્વતંત્ર ભારતના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે પણ પોતાનું શિક્ષણ માતૃભાષામાં જ લીધેલું છે. ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીએ ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. એક સરેરાશ અંગ્રેજ કરતાં મહાત્મા ગાંધીજીનું અંગ્રેજી વધુ સારું હોવા છતાં ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોની રચના પોતાની માતૃભાષા ગુજરાતીમાં જ લખી છે. મહાત્મા ગાંધી પણ પોરબંદરની ગુજરાતી શાળામાં ભણ્યા હતા અને તેઓ લખે છે કે માતાના ખોળામાં સંસ્કાર અને મધુર શબ્દો મળે તેને શાળા વચ્ચે અનુસંધાન હોવું જોઈએ. પરભાષા મારફતે કેળવણી લેવામાં આ અનુસંધાન ખૂટે છે. આપણે માતૃભાષાનો અનાદર કરીએ છીએ તો તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. માતૃભાષાના સંઘર્ષમાં એક રાષ્ટ્રના 2 ભાગ થયા. બાંગ્લા ભાષીઓએ કોઈપણ ભોગે પોતાની માતૃભાષાના રક્ષણ માટે મરણીયો પ્રયાસ કર્યો અને માતૃભાષાના જતનની ખેવનામાંથી એક દેશ અસ્તિત્વમાં આવ્યો. 21મી ફેબ્રુઆરી 1971ના દિવસે શરૂ થયેલી લડતમાં શહીદીને વરેલા માતૃભાષા પ્રેમીઓની યાદમાં યુનેસ્કોએ 21મી ફેબ્રુઆરીને વિશ્વભરના રાષ્ટ્રો માટે માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. કવિ પ્રેમાનંદે લીધેલી પ્રતિજ્ઞા યાદ કરીએ. જ્યાં સુધી માતૃભાષાને હું ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી પાઘડી નહીં બાંધું. ગુજરાતી તરીકેનો અજોડ જુસ્સો તો જુઓ. આજે ચારેકોર ભાષાવાદ જાગ્યો છે. તામિલનાડુના લોકો તમિલ સિવાય કોઈ પણ ભાષા સ્વીકારવા તૈયાર નથી. 6 કરોડ જેટલા ફ્રેન્ચ લોકો પોતાની માતૃભાષામાં શિક્ષણ લે છે અને રાજ્ય કારભાર ચલાવી શકે છે. તો ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ મેળવી શા માટે કારભાર ન ચલાવે? કોર્ટની ભાષા પણ અંગ્રેજી શા માટે? આપણા દેશના અસંખ્ય મહાનુભાવોએ માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ મેળવ્યું હતું.
તેમ છતાં તેઓ અંગ્રેજોથી પણ સારું બોલી શકતા હતા. ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એક પટારો છે જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈ રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ એટલે ભાષા. આપણા ગુજરાતીઓનો અમૂલ્ય સાહિત્ય વારસો ગુજરાતી ભાષાએ જ સાચવ્યો છે. ભાષા જ આવનારી પેઢીને આ વારસો પોતાની સંદૂકમાં સુરક્ષિત રીતે સોંપશે. કવયત્રી પન્ના નાયક માને છે કે આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા. ગુજરાતીઓ ગુજરાતમાં આવનારને આવો આવોનો મીઠો આવકાર, જનારને આવજો કહી વિદાય આપતા પાછા આવવાનું ઈજન આપે એવી આપણી ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાની મધુરતા અને રસાસ્વાદ અન્ય ભાષાઓમાં જોવા મળી જ ન શકે. સવારે ઉઠતાની સાથે જ હરતા ફરતા કામ કરતા ગુજરાતની ગૃહિણીના મોઢામાં નરસિંહ મહેતાના પ્રભાતિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે આવા હાલરડા, અમે મૈયારા રે ગોકુળ ગામના આવા લોકગીતો, માં પાવા તે ગઢથી ઉતર્યા આ બધા ગરબા, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, આવા અનેક ગુજરાતી કાવ્યો, પ્રચલિત કવિઓ અને કલાકારોની કૃતિઓ આપણી ગુજરાતી લોક સંસ્કૃતિની મળેલ ભેટ. આ બધાથી જ તો ગુજરાતી ભાષા જીવંત છે. મેળા જે ગુજરાત સિવાય ક્યાંય જોવા ન મળે, તેમાં એ તરણેતરના મેળામાં ગુજરાતની ગરિમા અને લોક સંસ્કૃતિ. કેટલાય લેખકો, કવિઓ, નવલકથાકારોએ ગુજરાતીમાં કરેલું ખેડાણ અખૂટ છે. ગુજરાતી ભાષામાં રચાતા મુક્તકો, દુહા, છંદ, અલંકારો, નાટકો, લોકનાટક, ભવાઈ વગેરે અજોડ અને અપ્રતિમ છે. ગુજરાતના ગરબા જે હવે વિશ્વ સ્તરે પ્રખ્યાત બન્યા છે. આપણી ગરવી ગુજરાતણને ગરબે ઘૂમતી જોઈને શ્રી રવિન્દ્રનાથ ટાગોર પણ ગેલા બન્યા હતા. કલાપીની કવિતા ગ્રામમાતા સામે કોઈ ના આવી શકે. મેઘાણી જેવા કવિઓ ગુજરાત સિવાય ક્યાંય નહીં મળે. જેમ જમણમાં ગુજરાતી ભાણું તેમ વલણમાં ગુજરાતી ભાષાનું થાણું વખણાય છે. ગુજરાતી ભાષાના જયઘોષ માટે સ્વ ધીરુભાઈ ઠાકરને યાદ જરૂર કરીએ કે તેમણે આપણને વિશ્વકોશની ભેટ આપી છે. ગુજરાતીનું ભવિષ્ય ઉજળું રહે તે માટે શ્રી મહેન્દ્ર મેઘાણીએ અડધી સદીની વાચન યાત્રા પ્રકાશિત કરી છે. શ્રી મોરારી બાપુ, શ્રી રમેશ ઓઝા જેવા વિરલ વ્યક્તિઓ ધર્મને સરળ સમજાવવા ગુજરાતીમાં જ કથાબોધ આપે છે. દરેક પ્રજાને પોતાની ભાષાને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે. માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓને પણ સંતોષ થાય છે. માતૃભાષામાં શિક્ષણ મળવાને કારણે વાલીઓ શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં વિશેષ રસ લે છે. પોતાની ભાષામાં શિક્ષક સાથે છૂટથી વાતચીત કરી શકે છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી બાળકોને ભણવામાં રસ અને ઉત્સાહ વધે છે. અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની વિદ્યાર્થીની ટકાવારીમાં ઘટાડો નોંધાય છે. વર્ગમાં પ્રશ્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત અને આત્મવિશ્વાસ વધે છે. ડૉક્ટર કેરોલ બેન્સને સર્વેક્ષણ કરી અને ભારતની વાત કરી છે કે ભારતમાં 3 ભાષાઓ ભણાવાય છે: પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી. જે વિદ્યાર્થી પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી શીખતા તેવા વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ જ તકલીફ પડે છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં ભણતો ગુજરાતી વિદ્યાર્થી મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે. તે પોતાની ગુજરાતી માતૃભાષા ભણી શકતો નથી. વ્યક્તિએ માણવું હોય, મહોરવું હોય, ખીલવું હોય અને સર્જનાત્મક થવું હોય તો જીવનરૂપી ક્યારીઓમાં માટી માતૃભાષાની જ હોવી જોઈએ. ઝવેરચંદ મેઘાણીની ટકોર યાદ રાખીએ કે સન્માન દરેક ભાષાનું પણ ગૌરવ તો માતૃભાષાનું જ. પૂજ્ય મહાત્મા ગાંધીજીનો એક પ્રસંગ જોઈએ તો તેઓ વર્ધા આશ્રમમાં રહેતા ત્યારે તેમને મળવા ભારતીયો જ નહીં પરંતુ તેમની વિચારધારાથી અંગ્રેજો પણ પ્રભાવિત થતા અને તેમને મળવા આવતા. એકવાર એક અંગ્રેજ ગાંધીજીને મળવા આવ્યા. તેમણે ગાંધીજી સાથે હિન્દીમાં વાતચીત શરૂ કરી. ગાંધીજી તેમના પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપતા. અંગ્રેજને આશ્ચર્ય થયું. વાતચીત બાદ અંગ્રેજે ગાંધીજીને પૂછ્યું કે મહાત્માજી,
હું આપની રાષ્ટ્રભાષા હિન્દીમાં આપની સાથે વાત કરતો હતો, પણ તમે અંગ્રેજીમાં જવાબ આપતા હતા. તેનું શું કારણ? ત્યારે ગાંધીજીએ કહ્યું કે તમે અંગ્રેજ હોવા છતાં મારી રાષ્ટ્રભાષા બોલવા પ્રત્યે તમને આટલો પ્રેમ છે, તો હું તમારી અંગ્રેજી ભાષા શા માટે ન બોલું? ભાષા તો બધી જ સન્માનીય હોય છે. પોતાની ભાષા પ્રત્યે સર્વોચ્ચ સન્માન અને પ્રેમ રાખવાની સાથે અન્ય ભાષા પ્રત્યે પણ આદર રાખવો જોઈએ. માતૃભાષા દરવાજા જેવી છે, ત્યારે અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી છે તે બહાર ડોક્યું કરવા કામ લાગી શકે, પણ આવન જાવન તો માતૃભાષાના દરવાજા દ્વારા જ થઈ શકે. અંતમાં ડૉક્ટર વિરંચી ત્રિવેદીની પંક્તિઓ યાદ કરીએ. અમે ગુર્જર, અમારી ગુર્જરી ભાષા સવાઈ છે. હૃદયનો રંગ છે, એમાં છે લોહીનો પણ લય. કરો એનું જ ગૌરવ, તો ભલા એમાં ભલાઈ છે. પરાઈ ભાષાના વરખ ખોટા લગાવોમાં, મધુરી માતૃભાષા અમારે મન મીઠાઈ છે. મધુરી માતૃભાષા અમારે મન મીઠાઈ છે. તો બહેનો, હમણાં જ આપે વાર્તાલાપ સાંભળ્યો મીઠડી મારી માતૃભાષા. અને માહિતીસભર વાર્તાલાપ આપી રહ્યા હતા દુલારી ઠક્કર. બહેનો, આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ એવું છે કે આપણે જતાને આવજો કહીએ અને ખારાને તો મીઠું કહીએ. તારી ભલી થાય એમ કહી આપણે ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ. ફરી મળીશું કહી છૂટા પડતી વખતે પણ ફરી મળવાની આશા જગાવીએ. ભલા માણસ કહી આપણે અણગમો બતાવીએ, પણ કહીએ તો ભલો જ હો. અને મેણું મારીએ ને તો એ કહીએ તો બહુ ડાયો જ. ખરો બાકી તું એમ કહી આપણે ખોટાને પણ ખરો કહીએ. જેના શબ્દો સાંભળવા મન તરસે અને જેના શબ્દો હૈયાને સ્પર્શે ને એ જ આપણી માતૃભાષા. એ માત્ર ભાષા નથી, આપણી માતૃભાષા છે. અને આવી માં સમાન મીઠડી આપણી ગુજરાતી ભાષા પર આપણે સૌને ગર્વ છે. તો બહેનો, વિશ્વ માતૃભાષા દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ. ફરી મળીશું આપણા માનીતા કાર્યક્રમ સહિયરમાં બપોરે 12:30 વાગ્યે આવતા મંગળવારે. ત્યાં સુધી આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન. આવજો બહેનો, આવજો ધારાબેન.